તમને કોઈ સરળતાથી સારા પગારની નોકરી મળી જશે એવી લાલચ આપે તો સાવધાન થઈ જજો, કારણ કે એક આ જાળ હોઈ શકે છે. ને આવા જ લાલ બત્તી સમાન કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે કે જ્યાં નોકરીની લાલચ આપી યુવતીઓને દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ થયો છે. રાજકોટથી સગીરા સહિત 2 યુવતીઓને લાલચ આપવામાં આવી. બેંકમાં નોકરી અપાવવાનું કહીને અમદાવાદ લઈને આવ્યા. નિકોલની હોટલમાં સગીરાને યુવતીને ગોંધી રાખવામાં આવી હતી. યુવતીને દીકરાને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. યુવતીએ પરિવાર અને પોલીસને જાણ કરતા પોલીસે ત્યાં દરોડા પાડ્યા હતા. રાજદીપસિંહ જાડેજા માહી ઉર્ફે મમતા પટેલ, બ્રિજરાજસિંહ ચૌહાણ, લાલાભાઈ અને મહેશભાઈ સામે ફરિયાદ દાખલ થઈ છે, જેમાંથી એક સિવાય તમામ આરોપી ઝડપાઈ ગયા છે. નિકોલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તો યુવતીઓને દેહ વેપારમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવતો હતો. યુવતીઓને લઈને આવ્યા હતા, નોકરીની લાલચ આપવામાં આવી હતી ને એવું કહેવામાં આવ્યું હતું કે બેંકમાં તમને નોકરી આપવામાં આવશે, પરંતુ અહીંયા આવ્યા તો આખું ચિત્ર અલગ હતું. સીધા જઈશું, મારા સંવાદદાતા ઉદય અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ઉદય, નોકરીની લાલચ આપીને યુવતીઓને ત્યાંથી અહીંયા લાવવામાં આવી હતી ને અહીંયા તો આખું ચિત્ર જ કંઈક ઊંધું જોવા મળ્યું. કઈ રીતે પોલીસ આ લોકો સુધી પહોંચી અને શું તપાસમાં સામે આવ્યું છે? દીક્ષિતા, જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની સગીરા યુવતીઓને જે છે અમદાવાદની અંદર બેંકની અંદર નોકરી આપવામાં આવશે આવી લાલચ આપી અને અમુક શખ્સો જે છે એ અમદાવાદમાં લઈને આવ્યા હતા. ત્યારબાદ જે છે ધાક ધમકી અને ગોંધી રાખીને આ સગીરા સહિત જે યુવતી છે એની પાસે દેહ વેપાર કરવામાં આવતો હતો. આ પ્રકારની માહિતી જે છે સૌથી પહેલાં સગીરાએ જે છે પોલીસ કંટ્રોલને જાણ કરી. ત્યારબાદ જે છે સગીરાએ પોતાના પરિવારને જાણ કરી. પરિવારે અમદાવાદ પોલીસનો સંપર્ક સાધ્યો. આ સંપર્ક સાધ્યા બાદ જે છે આ સગીરા કયા હોટલમાં છે તેને લઈને તપાસ કરવામાં આવી હતી. તો સગીરા પોતાનું લોકેશન જે છે નિકોલની ટીઆરપી હોટલ આવેલી છે તેની અંદર હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તે પોલીસ અને પરિવારજનોએ ત્યાં રેડ કરી હતી અને સ્થળ ઉપર તપાસ કરતાની સાથે અનેક પ્રકારના આધાર કાર્ડ, ગાંજો અને અન્ય જે વાંધાજનક વસ્તુઓ જે છે એ મળી આવી હતી. ત્યારે તે નિકોલ પોલીસે કુલ મહિલા સહિતના 5 થી 6 વ્યક્તિઓ સામે અત્યારે ગુનો નોંધ્યો છે, જેમાં એક આરોપીની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. બાકીના અન્ય ફરાર જે આરોપીઓ છે તેને શોધવા માટેની અત્યારે નિકોલ પોલીસે શોધખોળ શરૂ કરી છે. ત્યારે માનવામાં આવી રહ્યું છે કે માત્ર આ એક સગીરા કે એક યુવતી નહીં, આ સિવાયના અન્ય યુવતી કે અન્ય લોકો પણ જે છે આખા કૌભાંડની અંદર સંડોવેલા હોઈ શકે છે, જેને લઈને અત્યારે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. ત્યારે પોલીસની તપાસમાં શું સામે આવે છે અને શું હજી આ કૌભાંડમાં કોણ કોણ સંડોવેલું છે અને કોના નામ બહાર આવે છે એ જોઈ રહ્યું હવે. દીક્ષિતા, બિલકુલ, આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. પરંતુ જે સમગ્ર ઘટનાક્રમ સામે આવ્યો છે, યુવતીને દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યારબાદ યુવતીએ પોલીસનો સંપર્ક કર્યો હતો, લોકેશન મોકલ્યું હતું અને આ લોકેશનના આધારે પોલીસ આ હોટલ પર પહોંચી હતી અને યુવતીઓને છોડાવી હતી.